શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બંને વચ્ચે ખૂબ પાતળી એવી ભેદરેખા હોય છે જેને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે શ્રદ્ધાની સાથે વિજ્ઞાન, પ્રકૃતિ જેવા અનેક પરિબળો જોડાયેલા હોય છે, પણ અંધશ્રદ્ધા માત્ર અંધકાર તરફ આગળ વધારે છે. ધર્મની અંદર માણસ સહિત અનેક પશુ પક્ષીને આવરી લેવામાં આવે છે, પણ ધર્મ ક્યારેય પશુ હિંસા નથી શીખવાડતો. આપણે અનેક વખત ધર્મના નામે પશુ હિંસાઓ થતા જોઈ છે કે પશુઓનો દુરુપયોગ થતા પણ જોયો છે. અને આવો જ એક કિસ્સો ફરી એકવાર રાજકોટથી સામે આવ્યો છે, જ્યાં ફોરેસ્ટ વિભાગે રેડ પાડીને 52 સાપને છોડાવ્યા છે. આખો કિસ્સો શું છે તેને વિગતે જાણીએ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટ અને આસપાસના ઘણા ગામ અને શહેરના લોકો જે ઘણી ઊંડી આસ્થા ધરાવે છે, એવા એમના આસ્થાના કેન્દ્ર સમાન ખેતલાઅપ્પા મંદિરમાં આજે રેડ પડી. અને આ રેડ કોઈ આર્થિક બાબતને લઈને નહોતી, પણ આ હતી ફોરેસ્ટ વિભાગની રેડ, જેમાં ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવેલ 52 જેટલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના વિશે વાત કરું તો રાજકોટ સહિતના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને લઈને જે ગુનાખોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે તેને અટકાવવાના ભાગરૂપે વન વિભાગ હવે સક્રિય થયું છે અને રાજકોટના વન વિભાગે આ માટે શરૂ કરેલી કાર્યવાહી દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસે આવેલું ખેતલાઅપ્પાનું મંદિર, ત્યાં એમને માહિતી મળી કે ગેરકાયદે રાખેલા શેડ્યુલ 1ના 52 જેટલા સાપ આ વન વિભાગે શોધી કાઢ્યા છે અને મંદિરના જે મહંત છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શેડ્યુલ 1 શું છે, કઈ ધારા હેઠળ મહંતની ધરપકડ કરવામાં આવી છે, આ બધી જ માહિતી આપતા ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું, પહેલા તો એમને સાંભળીએ. ગઈકાલે તારીખ 18 નવેમ્બર 2025ના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલાબાપાના મંદિરે કોમન સેન્ડબોઆ કે જે રસેલ સેન્ડબોઆના નામે પણ ઓળખાય છે, એ પ્રજાતિના 50થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે. તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા. આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે, અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2માં સંરક્ષિત છે. એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા. આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે, તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે એ બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એમની પૂછપરછમાં શું સામે તેઓની પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલાબાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે, અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબોઆ સાપ મળતા તો તેને ત્યાં રાખવામાં આવતા હતા, અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી નથી. શું લોકોને શું તમે અપીલ કરવા માંગશો અને આગળ હવે કઈ રીતે કાર્યવાહી કરો? ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે. ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે, જેમ કે સાપ છે અને કાચબા છે, પોપટ છે, એને પોતાના ઘરે, મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે. તો આવું રાખીને કાયદાકીય જે ગૂંચવણમાં ન પડતા તેઓ વન વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ધ્યાને મૂકે એવી મારી અપીલ છે. સાહેબ, આપના દ્વારા આગળ કોઈ ટીમ બનાવીને કોઈ કાર્ય, કારણ કે ઘણા બધા એવા મંદિરો હજુ પણ રાજકોટ સૌરાષ્ટ્રમાં ચોક્કસથી અમને અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે, અલગ અલગ પ્રાણીઓની વખતો વખત જ્યારે પણ માહિતી મળે છે ત્યારે એ બાબતની સ્થળ તપાસ કરીને વન્યજીવનું સંરક્ષણ સર્વોચ્ચ રીતે થાય એ પ્રાયોરિટી સાથે વન વિભાગ કાર્ય કરે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે પ્રાણીઓ શેડ્યુલ 1માં સંરક્ષિત છે તેમાં 3 વર્ષથી 7 વર્ષ સુધીની જે સજા છે અને બિન જામીનપાત્ર ગુનો છે. જ્યારે શેડ્યુલ 2ના જે પ્રાણીઓ છે તેમાં 6 મહિના સુધીની સજાની જોગવાઈ છે. શેડ્યુલ 1ના પ્રાણીઓમાં 1 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. તો જ્યારે આવું એક કાયદાકીય સંરક્ષણ મળેલું છે
તો લોકો પણ વન્યજીવોના સંરક્ષણમાં સહકાર આપે તે અપેક્ષિત છે. સાહેબ આગળ હવે આમાં શું કાર્યવાહી કરવામાં આમાં જે ગુનો નોંધવામાં આવેલો છે તેમાં ખાસ કરીને આ સાપો છે તે કોઈ ઇલીગલ સોર્સથી કેવી રીતે આપવામાં મીન્સ લાવવામાં આવેલા કે નથી એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને જો બીજા કોઈ લોકો પણ જો આમાં ઇન્વોલ્વ હશે તો તેઓ સામે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરીશું. જી હા, તેઓને જે આ ગુનો જે છે માંડવાળ ખાતર ગુનો છે એટલે તેઓનો આ બાબતે તેઓનો જવાબ લઈને તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે, પરંતુ એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય તો એમને ફરીથી પણ પૂછપરછ માટે લાવીને જે દંડકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ મંદિર ચાલુ હતું પણ હવે કેમ કાર્યવાહી થઈ? કારણ કે અગાઉ 40 વર્ષ કરતા જૂનું મંદિર. અચ્છા, આ બાબત જ્યારે અલગ અલગ માધ્યમો દ્વારા વન વિભાગના ધ્યાન ઉપર આવી તો તેનું તરત જ સંજ્ઞાન લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થાનિક જે પૂછપરછમાં એવું ધ્યાનમાં આવેલું છે કે લોકો જે આ સાપ સાથે ધાર્મિક આસ્થાથી જોડાયેલા હતા તો તેમના ધ્યાને જ્યારે આ સાપ આવે તો ત્યાં મંદિર ઉપર લોકો મૂકી જતા હતા અને જે ત્યાંના મહંત છે એ પણ સ્નેક હેન્ડલિંગમાં જાણકાર હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલું છે. ખેતલાપા મંદિરમાં ઘણા સમયથી આ સાપ રાખવામાં આવ્યા હતા, જો કે ત્યાં વધુમાં વધુ દર્શનાર્થીઓ અને ભાવિકો આવે એટલા માટે મંદિરના જે મહંત છે મનુ દુધરેજિયા એમણે સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. નાગનું ઘર અને નાગનું મંદિર અને 100 થી વધુ સાપનો આવાસ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ વિડીયો બનાવવામાં આવ્યા હતા અને એને વાયરલ કરવામાં આવ્યા, જેનો આશય વધુમાં વધુ લોકો મંદિરે આવે એવો હતો. જોકે બીજા કોઈ મંદિર સુધી પહોંચે કે ન પહોંચે પણ વન વિભાગ હવે આ મંદિર સુધી પહોંચી ગયું અને એમનો જે આ વિડીયો છે એ વન વિભાગ સુધી પહોંચ્યો અને વન વિભાગ હવે મંદિર સુધી પહોંચ્યું છે અને જેટલા 52 જેટલા સાપ હતા એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને મંદિરના જે મહંત છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમના દ્વારા હવે આ જે કડક પગલાઓ છે એ લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના જે સામે આવી છે તેને લઈને તમારું શું માનવું છે, તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.